વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે વિજય મુહૂર્તમાં આજરોજ ફોર્મ ભર્યું છે, તો ત્યારે ઉમેદવારના ફોર્મ ભરાતા સમયે પ્રદેશ અગ્રણીઓ સિદ્ધાર્થ પટેલ, પંકજ પટેલ તેમજ શહેર કોંગ્રેસના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। मेरा भी इस नामांकन रैली में उम्मीदवार विजयी बनशे। वातावरण वडोदरामां पण खूब बदलायेलुं छे। लोको पोताना प्रश्नोनुं निराकरण इच्छी रह्या छे अने भारतीय जनता पक्ष नथी बेरोजगारीनी वात करती, नथी मोंघवारीनी वात करती, नथी खेडूतोने न्यायनी वात करती, नथी विद्यार्थीओना વાત થતી। વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર એકલબારા રાજવી પરિવારના સભ્ય એવા જશપાલસિંહ પઢિયારે ફોર્મ ભર્યું છે। આપણે એમની સાથે વાત કરીશું। શું કહો છો? એક બાજુ ક્ષત્રિયનું આંદોલન અને આપ એકલબારા રાજવી પરિવારના સભ્ય તરીકે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। 2010 થી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી। 2012 માં ખૂબ નાની વયે પાર્ટી 31 વર્ષે વિધાનસભા લડવાની કોંગ્રેસ પાર્ટીએ મને તક આપી। ત્યારબાદ 2017 હું ફરી કોંગ્રેસ પક્ષમાંથી લડ્યો અને 20,000 મતથી હું જીત્યો। 2022 પણ હું વિધાનસભાની ચૂંટણી લડ્યો। સતત 3 વખત વિધાનસભા હું લડ્યો છું। આ વખતે પાર્ટીએ વડોદરા શહેરના વડોદરા લોકસભા બેઠકમાં આવતા સાવલી વાઘોડિયા વિધાનસભા તમામ લોકોનો એક જ અવાજે જે વાત હતી કે પાર્ટી એક યુવા ચહેરા તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે જશપાલસિંહને જો તક આપે એવી તમામ રજૂઆતો અહીંના આગેવાનો દ્વારા કરવામાં આવતા પાર્ટીએ મને આ વડોદરા લોકસભા બેઠક લડવા માટેની જવાબદારી સોંપી છે। આપે જે વાત કરી એ વાતમાં આજે હું 15 વર્ષથી જે રાજકીય સફર છે એ શરૂ છે અને એના ભાગરૂપે મને પાર્ટીએ તક આપી છે। ખાસ કરીને એમાં હું ખાસ આભારી પાદરાની જનતાનો છું કે જેને મને 3 વખત કોઈ પણ જાતની અપેક્ષા વગર એક દિલના અંતઃકરણપૂર્વક મને ખૂબ મત આપ્યા છે। એમનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસના કારણે સતત હું 3 વિધાનસભા લડી ચૂક્યો છું અને એના જ વિશ્વાસના કારણે આજે મને લોકસભા બેઠક લડવાની મને તક મળી છે। તમામ મારા જે ભાઈઓ છે, સમાજના જે ભાઈઓ છે અને બીજા જે મારા મિત્રો મંડળો છે, જે આગેવાનો છે, એમનો પણ ખૂબ સાથ અને સહકાર મને મળી રહ્યો છે। પાર્ટીએ જે રીતનો પણ નિર્ણય કરીને મારામાં વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ સાર્થક કરવાની મારી પૂરેપૂરી જવાબદારી છે। પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એને સાર્થક કરશે અને વિજય સંકલ્પ લીધો છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।